જામનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન વિષયોની આ પ્રાયોગિક પરીક્ષામાં કુલ અંદાજે 2728 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. જામનગર શહેર તેમજ ધ્રોલ ખાતે કુલ 6 પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું, જે પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ અડચણ વિના પરીક્ષા આપી શકાય. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પ્રાયોગિક પરીક્ષા જામનગર જિલ્લામાં શરૂ થનાર છે. કુલ 1817 જેટલા વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પરીક્ષા આપનાર છે, ત્યારે 911 જેટલા વિદ્યાર્થીઓ જીવ વિજ્ઞાનની પરીક્ષા આપનાર છે. કુલ જામનગરમાં શહેરી વિસ્તારમાં 4 શાળાઓમાં આ પરીક્ષા લેવાનાર છે અને એ જ રીતે ધ્રોલમાં પણ 2 પરીક્ષા સ્થળ પર આ પરીક્ષા લેવાનાર છે. સમગ્ર પરીક્ષાનું આયોજન યોગ્ય રીતે થયેલ છે અને વહીવટી તંત્રની મદદથી દરેક જગ્યા પર આજરોજ પરીક્ષા શરૂ